પ્રાથમિક ગણિત, માહિતીનું અર્થઘટન કરવામાં કામ આવતું ગણિત અને વધારાનું ગણિત. આવી રીતે ટોટલ મેં 3 ભાગ પાડ્યા છે. આ ભાગ અત્યારે કરવાનો થતો નથી, ખાસ કરીને 15 માર્ચે પરીક્ષા હોય તો. જેને બધું કરી લીધું છે, અપ ટુ ડેટ છે, એને કાંઈ કરવાની બહુ જરૂર નથી. રિવિઝન કર્યા રાખે તો પણ ચાલશે. બાકી અધકચરું થયું છે અથવા થોડી ગણિત તૈયારી થઈ છે તો એને આ વધારાનું ગણિત કરવાનું થતું નથી. આપણે ચેપ્ટર વાઇઝ જોઈએ શેમાં શું આવે. પ્રાથમિક ગણિતમાં જેમ આપણે ખબર જેમ બેઝિક ગણિત આવે છે, સાદુરૂપ આપવાનું આવે, વર્ગ વર્ગમૂળ આવે, ઘાત ઘાતાંક આવે, લસા ગુસા અને વિભાજ્યતાની ચાવીઓ આવે. આટલી વસ્તુ તમારી પ્રાથમિક ગણિતમાં આવે છે. હવે એના પછીનો આ જે 4 ચેપ્ટર લખ્યા છે ને, આનું વેઇટેજ ઘણું બધું રહેવાનું છે મેથેમેટિક્સમાં. ગુણોત્તર, સરેરાશ, ટકાવારી અને માહિતીનું અર્થઘટન, આ 4 ચેપ્ટરનું વેઇટેજ ઘણું બધું રહેવાનું. ટૂંકમાં આટલે સુધી જ કરવાનું છે, ફૂલ કંટ્રોલ રાખીને રહેવાનું છે. તો અહીંયા જે આ બ્લુ કલર મારેલો છે એને પાછળથી સમય મળે તો કરાય, પણ હું નથી માનતો કે સમય મળે. તો અહીંયા તમે જોઈ લો, તમારા બધા જાણીતા ચેપ્ટરોને મેં ના પાડી દીધી છે કે ભાઈ તમને મારે અડવું જ નથી. અને લાલ કલર કર્યો છે ને, એ તો આમ દેખાય ને તો આમ આડો હાથ રાખી દેવાનો, સામુય નહીં જોવાનું. બરાબર ને? એટલે આના ઉપર ધ્યાન આપવાનું નથી થતું. ડન છે.